મારી કહેવાનો અર્થ તમારી પાસે 500 કરોડ રૂપિયા હોય ને તમે એમાંથી 100 કરોડ રૂપિયાનું દાન કરી દો તો એને દાતારી ખુમારી સુરવીરતા ન કહેવાય. પણ સાહેબ, તમારા ખીચાની અંદર 10 રૂપિયા હોય ને તમારી પાસે કોઈ વ્યક્તિ આવે મારે ખાવું છે અને 10 રૂપિયા ખીચાના 10 રૂપિયા ઉછીના લઈને જમાડી દો ને 100 કરોડ રૂપિયા જેવું, 100 કરોડ રૂપિયા જેવું દાન. કારણ કે કોઈ પણ કામની અંદર તમારો શુદ્ધ ભાવ ન હોય તો એ કામ મરેલું મૂળદું કર્યું હોય ને એના જેવું છે. ભાવ જોઈએ, ભાવ. અને ભાવ ત્યારે લાગે જ્યારે બુદ્ધિ લોક લાગે. એની અંદર તમારું માઇન્ડ લોક હોય ને સાહેબ, ત્યારે હૃદય ચાલુ થાય. આ બે વસ્તુ ભેગી નથી થતી, આને બંધ કરવું પડે. મારી કહેવાનો અર્થ તમારી પાસે 500 કરોડ રૂપિયા હોય ને તમે એમાંથી 100 કરોડ રૂપિયાનું દાન કરી દો તો એને દાતારી ખુમારી સુરવીરતા ન કહેવાય. પણ સાહેબ, તમારા ખીચાની અંદર 10 રૂપિયા હોય ને તમારી પાસે કોઈ વ્યક્તિ આવે મારે ખાવું છે અને 10 રૂપિયા ખીચાના 10 રૂપિયા ઉછીના લઈને જમાડી દો ને 100 કરોડ રૂપિયા જેવું, 100 કરોડ રૂપિયા જેવું દાન. કારણ કે કોઈ પણ કામની અંદર તમારો શુદ્ધ ભાવ ન હોય તો એ કામ મરેલું મૂળદું કર્યું હોય ને એના જેવું છે. ભાવ જોઈએ, ભાવ. અને ભાવ ત્યારે લાગે જ્યારે બુદ્ધિ લોક લાગે. એની અંદર તમારું માઇન્ડ લોક હોય ને સાહેબ, ત્યારે હૃદય ચાલુ થાય. આ બે વસ્તુ ભેગી નથી થતી, આને બંધ કરવું પડે.